શું વિચારો છો? શું વિચારું? જિંદગીની પથારી ભરી ગઈ છે ને હું વિચારું. કોની? અરે હું એવું વિચારું છું કે મારા ભાઈબંધની બચારાની જિંદગીની પથારી ફરી ગઈ. બોલ. પણ એમાં તમારે શું? એટલે મારા શું, એટલે ભાઈબંધ છે મારો, મને ચિંતા ના થાય. પણ આટલી બધી ચિંતા કેમ છે? એટલે બિચારો પૈણીને લાયો બૈરાના, હાથ હોનાનું રાખે છે તો બધી વાતે ટે 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 ચું ચું આખો દિવસ બોલ બોલ કરે છે. તો બોલે તો એનું બૈરું છે, તેને બોલવા દો ને. તમને શું છે? તમારે બોલવું છે? એટલે પુરુષને બિચારાના મગજમાં હથોડા પડે યાર, સમજી તું? કઈ ખાવું હોય ને તો બિચારો કઈ નહીં શકતો, એને જે ઉહાડવું હોય ને એ જ બનાવે. તો સીધું છે કે બહાર જઈને ખાઈ આવી. એમાં કેમ મોટો ઉબાડો કરવાની જરૂર? તમારા પુરુષોની આ જ પ્રોબ્લેમ છે, દરેક નાની નાની વસ્તુઓમાં ઉબાડો કરે, બહાર જઈને પણ લગ્ન કર્યા હોય તો એને અપેક્ષા ના હોય બૈરા જોડે, એમ કહું છું. તો કઈ મહારાજ થોડી લાવ્યો છે પૈણી? વાત કરે પાછો કે ફરવા જવું ને તો દિવસમાં 10 વાર ફોન કરે. બોલ. આ તો ના કરે, એનું બૈરું છે તો એને ફોન કરે. ચિંતા હોય ગન્ના ને તો કરે. મેં કીધું મારું બૈરું એ 20 25 વાર ફોન કરે, પણ મેં કહ્યું લાગણી હોય એને, મેં તો સમજાયો એને. એવું બૈરાની ચિંતા હોય આપણી, ક્યાંક આડો અવડો એમ કે કઈ થઈ ના જાય બિચારાને એમ. એટલે સારું બધું. પણ તમે જીવ નહીં વાળો. હા, મોટા જીવ બાળું. બહુ કપડા કરે આખો દાડો. શું કપડા કરે? એનું બૈરું બિચારું. પણ એનું બૈરું છે, એ બે પતિ પત્ની છે, એમાં આપણે કેમ પડવાનું? એ બેને જોડે રહેવું છે, એ બે રે, એ બે જાણે. અરે આમાં કેવું હોય, પુરુષ ભેગા થાય ને એટલે બિચારા પોતપોતાનું દુઃખ બધા પુરુષ ભેગા થાય ને એટલે બૈરાઓની ખોદણીઓ જ કરતા હોય છે. ના ના ના, એવું ના હોય. ના એવું ના હોય. આ તમે એકનું કીધું બીજાનું કીધું તો તમે કઈ ચૂપ થઈને ના બેરે, તમે બી કરો. અરે મેં તો કોઈ દિવસ તારું કશું કીધું નહીં, તારા વખાણ કર્યા હશે. કેટલી હારી મળી છે ને મને તો, આમ બહુ જ સરસ છે, મને તકલીફ જ નહીં. આ તમારા બોલવા ઉપરથી એવું લાગે છે કે તમે અરે ખોદતા આમ જશો. દિલમાંથી આવે છે કે મને કઈ તકલીફ જ નહીં. લે હવે બેહી રહો ને, બીજાની પારકી પંચાયત લઈને આપણે લડવાનું થઈ જશે હમણાં મારે તમારી જોડે. દરરોજ પાછો આટો ખાવા જવાનું એને. બોલો, તારી વાત નહીં કરતો પણ હું. તમારે લઈ જવું પડે છે એના બૈરાને આટો ખવડાવવો તું હોય, તો ખાવો એટલી હોય. સિરિયસ થઈ જઉં, હું તારી વાત કરતો હોય. પણ મને એવું જ લાગે તું છે મને ત્યાં અંદર લઈ જઉં છું દરરોજ આટો ખાવા? ખાને. પણ મને અંદર ખાને એવું અને લાગે તું છે. નહીં, હું તને સામેથી કહું છું ચાલ આટો ખાવા જઈએ. તું તારા ઉપર ના લઈ લે. એક તો ગંદુ ખાવાનું, એક તો ટેસ્ટ ના હોય એવું બનાવો. કોણ? તારી વાત નહીં. હા, દરેક વસ્તુની તારી વાત નહીં, તારી વાત એ- બધું મને સંભળાવો છો. લે તે મને પૂછ્યું કે તમે હું વિચારો છો, હું મારા ભાઈબંધનું વિચારી રહ્યો છું, તું મને કહે છે. પણ આપણા ભાઈબંધનું એટલું બધું વિચારવાનું જ ના આવે. આપણે આપણી જિંદગી લાગણી છે. એક બેન્ચ ઉપર બેઠા હતા અમે, ચિંતા થાય છે એની મને. આ તો શું લેવા પૈણ્યો? નતું પૈણવું. મેં ના જ પાડી હતી કેમ? કે ના પૈણા, એટલે હા, સારું જોઈને મેં કીધું જો મારા વાઈફ જેવું હોય મેં તો મારા બૈરું ઉધિયાલ છે એવું. હા, હવે બેહીરા ને હારા બન્યા વગર એટલી બધી તકલીફ હોય ને તો પૈણાય જ નહીં, વાંઢું રહેવાય. અને આ સિરિયલ આજે તમે મને જોવા નહીં દો. માઢું રેવાય પૈણ્યા પછી જ કેમ આ વિચાર આવે છે કે માઢું રેવાય? પેલા હારું અક્કલ મઠા થઈ જાય છે બધા. કોણ? પુરુષોની વાત છે. હા. પૈણવાની ઈચ્છા થાય ને તાર તમે તો તો એમને મેં પૈણ્યા પહેલા અક્કલ મઠ્ઠા જો. આ તો અમે આવીએ ને એટલે તમારું ઘર વસે. જો તું તારા ઉપર ના લયો, આપણો ચર્ચા બીજાની ચાલે છે ને તું ઘરમાં લડાઈ ના ગાલે. હા બરોબર, તું હારી છું ને તો હારી બનીને રે. તો આવા છેલ્લી વાર મેં તમારા ભાઈબંધના બૈરાની વાત સાંભળી. હવે મને ના કરતા ને તો હું તમારા ભાઈબંધને ફોન કરું છું અને એની વાઈફને ફોન કરું છું. એટલે ફરી આગ લગાવી તાર એના ઘરમાં. મારે શું? તમે કહો છો કે એને તકલીફ છે તો હું જ ના કહી દઉં મોઢે પેલા ભાભીને કે લો તમારા હસબન્ડને આટલી પ્રોબ્લેમો છે, મારા ઘરવાળાને કહે છે અને મારા ઘરવાળા અહીંયા બેઠા બેઠા જીવ બાળે છે. મારા ઘરમાં આગ લગાવી ને હવે બીજાના ઘરમાં લગાવીશ. શું? કઈ નહીં ભાઈ. આજકાલ એવું લાગે છે બીજાની બહુ ચિંતા છે, પણ બીજાની નહીં, આ તમે મારી જ વાત કરી રહ્યા છો. કઈ મને ફરક નહીં પડતો.